હું કે મિત્રો બધા મજામાં જઈશું તો હાલો જો અત્યારે તો મેડમ કંઈક બનાવે શું બનાવે છે મેંદાની પૂરી. મેંદાની પૂરી બનાવે મસ્ત મજાની. મેંદાની પૂરી જ કહેવાય ને બીજું શું કહેવાય? પૂરી કહેવાય ને ખાખરા કહેવાય, જી કેવું કહેવાય. ખાખરા પણ કહેવાય. ચારે મજા આવે ખાખરા ખાવાની. મમ્મી શું કરે? મમ્મીને પૂછે શું કરો મમ્મી? જો આ ભાત બનાવશું બિરયાની બટેટાવાળી. બટેટાની બિરયાની એમ ને? હા તીખી બનાવજો. એવું કંઈક ખાવું ગયેલું ખાઈને તરાઈ ગયા છો ને. ચોખા ધોવાના મસૂર પલાળી દીધા મસ્ત મજાના. બટેટા અહીંયા ચોખા ચણાનો લોટના જો થેપલા કઈ પૂરી કઈ જી કયો એ શું કયો તમે કોમેન્ટ કહેજો. આની અંદર જો ઈજમાં નાખ્યા, પછી થોડાક આખા ભાગા તીખા શેડ નાખ્યા, મીઠું નાખ્યું, ખાવાનું સોડા શેડ ચપટી નાખ્યા. મજા આવે શું ખાવાની. આપણે પછી આવું હવે કેટલું ખાવા એટલે થોડું બધું બનાવવું તો પડે. પછી ગયેલું એટલું બનાવી કેટલું ખાવું ભાવતું નથી કા. હમણાં બધું આમણે શ્રાવણ મહિનો બેઠો બધું આવું બનાવ્યા જ રાખી જીનથી. હમણાં લાડવા બનાવ્યા હતા. લાડવા હવે પાક બનાવો છે કે નહીં? હા બનાવો છે. થોડોક બનાવી તો બધી વણી નાખી. હવે મમ્મી ચણાના લોટનો બનાવવાના છે. લોટ બાંધે. હું નાખ્યું મમ્મી આમાં ઈજમાં નાખ્યા, થોડાક તીખા નાખ્યા, થોડાક ખાવાનું સોડા નાખ્યા. આપણે ઈજમાં નાખીને એટલે સારી અસર મસ્ત મજા આવે ખાવાની. મને તો ઈજમાં મારું વધારે ભાવતું હતું. બધામાં ઈજમાં નાખવું છે. પછી ઘઉંના મીઠી પૂરી બનાવીશું, તીખી પૂરી બનાવીશું. બધાને કે બધું બનાવતા જઈશે કા. હા કોમેન્ટ કરજો તમે શું શું બનાવ્યું છે. કોમેન્ટ તો કહેજો ને, જોઈજો અમે કેવું બનાવીશું ને તમે કેવું બનાવીશું. કાંઈક ભૂલ હોય તો કહેજો અમને. જો આવી રીતે તો મેડમ ચણાની પૂરી બનાવે ચણા લોટની. હા આવી રીતે જ કરવું પડે નકર પા ફાટતા જાય. ચણા લોટની પૂરી બનાવે મસ્ત મજાની. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કહેજો. જો મેં તો ગ્લાસ રાખ્યો. ગ્લાસથી બનાવે જો મસ્ત મજાની ગોળ ગોળ શેપ આવી ગયો ને. હાલો બરોબર ને? બરોબર આપણે બનાવી બધું બરોબર જ છે, કાંઈ ઘટે નહીં. હા મજા. હાલો બધા બપોરા કરવા. જો બિરયાની બનાવી, જો બટેટા કેવા મૂળ્યા જોઈજો. પછી કાકડી, લીંબુ, ડુંગળી અને વાલી વાલી સાઈઝ તો જોઈએ. બરાબર ચાલે. જો 3 ખૂણિયા મમ્મી બને છે એ તો મને નથી આવડતા. તો બાકીના તો આ 2 વણી નાખ્યા મેં. હવે આ ઘઉંના મમ્મી વણી. પરોઠાની જેમ બનાવવાનું ગોળાઈ કરાય એવું કંઈ નથી. પણ 3 ખૂણિયા બધા વધારે કરતા હોય. આ વધારે સારી લાગે વાળીને બનાવી ગોળ થાય હશે. ગોળ થાય ને મજા આવે પોસી પોસી. તમે બધા કેમ બનાવો કહેજો. અને આવું બનાવ અને બનાવવું જ પડે હાઈટ મેં બીજું ગમે એ બનાવીને તો થેપલા ને એવું થોડા જાજુ બનાવવું જ પડે. ચોટાણની છોકરીઓ કે અમને આવું ન આવે બોલો જોવું છે. પછી એ કરી નાખ ગોળ હો. પછી તો ગોળ જ કરી નાખવાનો હોય ન આવે. વેલા થેપલા કયો પૂરી કયો શું કયો તમે કોમેન્ટ કહેજો. શું નાખવામાં આમાં જો તલ નાખ્યા, વરિયાળી નાખી, ગોળ નાખ્યો. એટલા તો ખૂટાઈ દઈ. હા તમને એક ને ભાવે. અમે તો જો ખાલી એક જ પૂરી ભાવે. બીજું મને જ ભાવે ઈ કા. હા હવે આપણે જો મીઠાઈ બધી બનાવવાની. હવે લાડવાને એવું નથી કરવું હો આપણે. મોહન થાળમાં પછી કોઈ ખાતા જ નથી આપણે. શું ને કામ ખોટું બનાવ્યા જ રાખવું. પછી વળી પાછું બનાવીશું થોડાક દી પછી. હા બરાબર બરોબર. પછી કામ ખાઈ ખાઈને થાકી ગયા છે થાક. જો આ ઘઉંની મસ્ત તીખી પૂરી તરે છે અત્યારે. જો અહીંયા
ખાખરા બની ગયા મસ્ત મજાના. આ ચણાની પૂરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ. આ મીઠી પૂરી ઘઉંના લોટની કાશે હા મીઠી પૂરી ગોળવાની. આ તીખી મસ્ત પૂરી. તીખી આપણી ફેવરિટ હો. આ એક જ આપણને ભાવે, બીજી એક કઈ ભાવે નહીં. આ નથી ભાવતી? નહીં હો, તીખી પૂરી એક જ ખાવાની, બીજી એકેય પૂરી નહીં ખાવાની. તારે કઈ ખાવી? મારે બધી ખાય. બધી ખાઈ જવી તો બધી ખાઈ જાય છે.